સારું કાઢ દેજો કઈક જમાવટ આવે એવું જોઈને ઘરવાળી ખુશ થઈ જવી જોઈએ. હા તો જોઈ લે વાંધો. તમારો વેલે साहिबा हाँ मिलूं કેવી લાગી ગયા ગઈ ની તને सुन ले अब मुझे. તો હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો યસ, અત્યારે આજે વેલેન્ટાઇન ડે છે. ઓલરેડી પૂજા વ્લોગ એક અલગથી બનાવી રહી છે અને હું અત્યારે ઘરે છું. અને એ સ્મિત ને દ્રષ્ટિને એ લોકો બહાર ગયા છે જુનાગઢ બાજુ. એનું બધું કામકાજ હાથે છે કંઈ પણ છે લેવા કારવાનું એ બધું પતાવવા ગયા છે. અને અત્યારે વાગમ થઈ ગયા છે 7 અને એ લોકો બહાર છે. બટ યસ, હું એવું વિચારતો હતો આજે કંઈક વેલેન્ટાઇન ડે જેવું છે તો કંઈક નાની મોટી કેક જેવું લઈ આવું અને જો કંઈક મળે તો એકાદું ટી શર્ટ કે કંઈક. મને તો ઓલરેડી કંઈ ખબર છે ને એટલી બધી કે, કારણ કે એની પાસે છે ઓલરેડી બધી ઘણી બધી વસ્તુઓ છે. અને જોઈએ હવે બહારથી હું શું ગિફ્ટ વિફ્ટ લાવી શકું એ, કારણ કે કહેતી હતી ક્યારની કે ભાઈ તું મારા માટે શું લાવવાનો, તું મારા માટે શું લાવવાનો. એટલે મેં કીધું ચાલ ને કંઈક આવો કંઈક પ્લાન કરું, બરાબર છે. તો હું અત્યારે જઈ રહ્યો છું બહાર, એના માટે કેક ને એવું લઈ આવીશ હમણાં. અને પછી નાની કંઈક ગિફ્ટ લઈ આવીશ એટલે આવશે એટલે નાની એવી કંઈક સરપ્રાઈઝ આપણે ક્રિએટ કરીએ છીએ અત્યારે. એ આ બ્લોગને લાઈક કરી દેજો, ચેનલ ના કરીએ સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ કરી દેજો પહોંચે. અને કારણ કે એ લોકો આવે એની પહેલાં મારે બધું અહીંયા પેલું રાખવું પડશે એમ. જો કે જનરલી વેલેન્ટાઇન ડે છે એ જ દિવસ નથી હોતો કે ભાઈ તમારા પાર્ટનરને બધું ગિફ્ટ આપવાનું આ તે. તમે એની ટાઈમ ગમે ત્યારે આપી શકો છો બિકોઝ તમારું પાર્ટનર છે. વેલેન્ટાઇન ડે જેવા દિવસો છે એને દરરોજ આપવાના હોય છે. એની જાજી બધી વાત નહીં કરીએ, ફટાફટ જઈ રહ્યો છું બહાર અને એના માટે ગિફ્ટ અને આ તેને બધું લઈ લઈએ. તો ભાઈ પહેલાં તો અત્યારે રોઝ લેવા આવ્યો છું. પેલા ભાઈ અંદરથી આપે છે રોઝ અને હું એના માટે પહેલી વાર રોઝ લઈ જાઉં. વહેલું રોઝ સારું કાઢ દેજો કંઈક જમાવટ આવે એવું જોઈને ઘરવાળી ખુશ થઈ જવી જોઈએ. જોઈને ઘરવાળી ખુશ થઈ જવી જોઈએ. હા વાહ ભાઈ વાહ, સરસ સરસ. લ્યો બસ આ કંઈક પેક કરી દો મને ઘરે, બે આપી દો વાંધો નહીં. ચલો ભાઈ, તો આપણું પહેલું ગુલાબ લેવાઈ ગયું છે અને હવે જઈએ કેક લેવા માટે ને પછી કંઈક જઈશું આપણે ગિફ્ટ લેવા માટે. તો ભાઈ મને આ યુ કમ્પ્લીટ મી વાળી કેક ગમી ગઈ પણ હવે એ સેલ આઉટ થઈ ગઈ છે અને હવે મારે આ બ્લુબેરી વાળી કેક લેવી પડી. બટ આ સારી જ છે અને સરસ જ હોય છે અહીંયાની કેક. ભાઈ કેટલી સરસ કેક લાગે છે પણ હવે આ વેચાઈ ગઈ છે. બાકી પહેલા વહેલા નજર આના ઉપર પડી મારી. ચલો તો ફાઇનલી કેક લેવાઈ ગઈ છે. થેન્ક યુ સો મચ. આ ઉપર ગુલાબે મારું અટકાવી દીધું છે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ. ચલો, અને એના માટે ફાઇનલી ગિફ્ટ પણ આવી ગયું છે. અને આ ગિફ્ટમાં શું છે એ હું તમને કહીશ, એ આવશે ત્યારે. અને ભાઈ એના માટે બહુ સ્પેશિયલ ગિફ્ટ છે. મેં પહેલી વાર લીધું છે આના માટે આવી વસ્તુ. રિએક્શન જોઈશે ને કઈ જાતના ખબર નથી. જો કે એમ તો ખબર છે કે કરી રાખજો એમ કીધું એને. હું એમને તો નહીં જાઉં, બાકી ઘરની બહારથી વહી જાય એવું કંઈક બોલી. મેં કીધું હું જાઉં છું મારા ફ્રેન્ડને ત્યાં એવું કંઈક કીધું મેં. એટલે બસ એ હમણાં થોડી વારમાં આવે છે. આવી ગયા છે આ લોકો. ઓય આયા તો હાલે. હા તો જોઈ લે વાંધો. માર દીકરો ઓ માય ગોડ, કેટરીના કે હવે કરીના કપૂર બની ગઈ. હેપી વેલેન્ટાઇન્સ બાયબી. થેન્ક યુ. ઉભી રહો દ્રષ્ટિ, પછી બોલ દે પેલા કેક કટ કરી લે. ચલો ગાઈસ, વેલેન્ટાઇન્સ ડે મે. ઓય થેન્ક યુ. ગમે કેક ક્યાં બહાર બપોરે ગયો તો. ગમ્યું તને? ગમ્યું? થેન્ક क्या યુ. बात है, क्या बात है. ચલો ગાઈસ, चलो बा, हैप्पी बर्थडे कर लो. વેલેન્ટાઇન્સ દ્રષ્ટિ, મૂકીને ડે. સાઈડમાં સાઈડમાં અવાજ આવે. હેપી એનિવર્સરી, સોરી હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન્સ ડે. મજામાં. બસ તો મજામાં હોય તો મજા. બરાબર. ગાડી પાર્કિંગ વયા જાઓ, બેહી જાઓ. હેપી એનિવર્સરી, સોરી હેપી વેલેન્ટાઇન. જાઓ. તમારું તમારું ન હોય? અરે વેલેન્ટાઇન ડે છે આજે તમારો. તમારો વેલેન્ટાઇન. પ્રેમ દિવસ છે. ચલો તો અત્યારે નજીક બેહી જાઓ.
હવે કેટલું કોઈ નહીં. દાદા બા કાપો દાદા કાપો. ચલો બધા ગમે અરે બધા કાપીએ જ છીએ હા હા. હેપી વેલેન્ટાઇન ડે દાદા. ઓ હેપી વેલેન્ટાઇન ડે. આ તો હવનમાં ના શ્રીફળ ઓમતા ને બધા હાથ રાખે. ઓલો ઓ. ઈ તો હવે અમારા હાથ અડાડી દે. અમારા હાથમાં ઓમાઈ જાય. લો એકબીજાને ખવડાવી દો. એકબીજાને બીજાને ખવડાવી દો એકબીજાને લ્યો. ઓ નહીં. આ હેપી એનિવર્સરી. આખું ખાઈ જાઓ આખું. અરે પણ તમે તો ખાઓ. અરે રે અરે વાહ. લદાવે લદાવતા હતા ઈ તો. હેપી એનિવર્સરી જ બોલાઈ જાય. रातें आई उसके सपने मेरे आंखों को भा गई હેપી बातें कुछ ऐसी वो कह के गई मेरे धड़कनों એ તો વાત છે. અહીંયા તો પૂછું. આ બાજુ આવી જા. મારા દાદામાં આવી જા. પાગલ થઈ ગઈ સાથે अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है তোমাকে চাইছি আরো বেশি কি করে বলবো ভালোবাসি वो जो राज दिल में है तुम्हारे होते मुझकी हंसी આમથી આમ. હવે અહીંથી આમ ફરશે. હવે અહીંથી તું અહીં દઈ દે પછી પાછું આમ દઈ ફેરવી નાખો બધાય. લ્યો પૂછું. વેરી નાઇસ. સરસ. પહેલી વાર આપ્યું કે શું વાત કરે છે યાર. પહેલી વાર થોડી આપ્યું છે. મને હતું યાર હે હતું તને. સરસ. હવે અહીંયા આવી જા તો પાછી આંખ બંધ કરી દે. હજી છે હું તો રડવા લાગી તો આંખો બંધ કરી દે. આંખો બંધ કરી દે. સાવ આંખો બંધ હો. જરાય કઈ કરવાનું જ નહીં. ચીટિંગ નહીં હાલે. બાકી તો પૂરું. ઓકે સારું ચલો બોલીએ. હા હા લઈ આંગળી લઈ જાવી જોઈએ. હા આંગળી લાય. ટીપ ટીપ ચાલુ થાય હવે. તે બહુ ચાલુ થાય. લાય આંગળી લાય. ઓ માય ગોડ આ કાઢ લે. આ કઈ સૃષ્ટિ આપી દી મારા વાળી તો નથી મળતી. આ કાઢ. ઓ માય ગોડ આ બધું શું મારી જાય થઈ ગઈ. આમાં થઈ જાય. ઓ બાપ રે થઈ ગઈ. क्या बात है. एक पल को जाओ दूर जो तुम हैप्पी एनिवर्सरी. हैप्पी एनिवर्सरी. बस मेरा तू मेरा કેવી લાગી આ ગઈ ની તમે. આ તો ક્યાંથી લાયા આ તો કેવી રીતે આ બતાવો આ તો આમાંથી લાવ્યો. તમે લાયા તા ત્યાંથી. એક મિનિટ આ જે માંથી ગયો તમે લાવ્યા તા ત્યાંથી. બાઈકનો નવો આપો રૂમ સાચે સારી છે. ગઉ આખી અલગ જ છે એટલે ગમે એવી હે મેં તેટલી દુકાનો ફર્યો હું. કેમ કરશો અરે बस मेरा તેના કીધું મારા હાટુ કંઈક કરી રાખજો. તો મેં કીધું હવે કંઈક કરી રાખો. આપણે લગન પતે ને 20 તારીખ પછી આપણે કામ ઉપાડીએ. પેલા જી તમારે શરૂઆત કરવી એટલે જ જુનાગઢ નતો આવતો કયો બીજ ચાલુ કરવું ને એ કેટલી વાર મને હું બોલી ખબર અત્યાર સુધી તે મને સોનાની વીંટી તો આપી જ નહીં. તો આપી દીધી. આપણે રાખવું તો આવે બાને દેખાડે જા. બાને દેખાડે. મજા કરો. મજા કરો કેવું લાગ્યું બહુ મસ્ત આમ બતા દે. એનો આવી ગયો ને બ્લોગ આમ 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 આમ. ચલો તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો ને. મેં વીંટી બતાવી નથી. હાલે તો અહીંયા તો
જોઈ લો ભાઈ, વીટી જોઈ લો કેવી છે, કમેન્ટ કરજો. સરસ છે, મને તો બહુ ગમી. મને બી બહુ ગમી. હે? મતલબ થેન્ક યુ યાર. આમ યુનિક છે ને? હે? બસ તો આમ કરતા આમ મસ્ત લાગે હો, તારો હાથ મસ્ત લાગે. ઓ માય ગોડ, મારા નખ તે કાપી દીધા ને તો હજી મસ્ત લાગે. એમ નહીં પણ અંદર સમાતું જ નહીં એમ. હું સમાતું નથી. ખુશી મતલબ એમ કે ઓ ભાઈ કઈ નહીં, હું ખાઈ લઉં તો થોડુંક તો બધું લાલ થઈ ગયું મારું. હા, કઈ નહીં, સરસ સરસ, વાંધો નહીં. હું બહુ જ ખુશ છું, બહુ જ ખુશ છું, કારણ કે ફર્સ્ટ તો આદિએ મને પહેલી વાર રોઝ આપ્યું હતું અને મને બહુ જ એવો શોખ છે કે આદિ મને રોઝીસ આપે ને એવી રીતે સમથિંગ, કારણ કે એમ ભલે અમે લોકો ફ્રેન્ડ્સ જેવા છીએ પણ આવું કંઈક કરે ને તો મને મજા આવે છે. અને યસ, રિંગ તો જો આ મારી રિંગ છે. અને હું બહુ જ હેપી છું. અનએક્સપેક્ટેડ જ હતું. આમાં એવું થયું હતું કે હું તો જસ્ટ નેહાના ત્યાં બેઠી હતી તો મેં આદિને ફોન કર્યો ને, તો મેં આદિને ફોન કરીને ખાલી એટલું કીધું, મેં કીધું હું કંઈ નહીં જાણતી, બરાબર, તારે વેલેન્ટાઇન ડે માટે મારે માટે કંઈક કરવું જ પડશે. એને બહુ મજાકમાં અને બહુ નોર્મલી એવી રીતે કીધું હતું જેમ અમે લોકો મસ્તી કરતા હોઈએ છીએ, પણ મને બિલકુલ બી આઈડિયા નહોતો કે આ તો રિયલમાં આવું બધું થઈ જશે. હું તો ખુશ થઈ ગઈ. અને એની ચોઈસ બી કેટલી સરસ છે, રિંગમાં પણ એ કેટલી સરસ રિંગ લાવે છે, તો મને બહુ જ ગમી. અને એને ખબર છે કે મને રોઝ ગોલ્ડ ગમે છે, તો પછી અને એને ખબર છે કે મને ફ્લાવર્સ બી ગમે છે, તો ફ્લાવર્સ બી લઈને આવ્યો મારા માટે. ઉપર તમને ફ્લાવર બતાવું, ક્યાં ગયું મારું ફ્લાવર? આ ફ્લાવર લઈને આવ્યો છે. અને દર વખત એવું થતું કે હું એની માટે ફ્લાવર્સ લઈને જતી અને પછી હું જે ફ્લાવરને સાચવતી. હવે આ એને આપેલું ફ્લાવર હું સાચવવાની છું. ઓ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આજના બ્લોગમાં આટલું જ હતું. તો તમને કેવું લાગ્યું બ્લોગ મને જરૂરથી કહેજો. અને થેન્ક યુ સો મચ. શું બોલવાનું હતું? તો આજના વિડીયોમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.